કરશે અને સાધુના દીકરો શ્રાપ આપશે અને શ્રાપના કારણે આ તમારા પુત્રની મૃત્યુ થશે. એક ડંખ આવશે, સાપ આવી અને ડંખ મારશે ને મૃત્યુ થઈ જશે. આટલું કહેતા યુધિષ્ઠિર મહારાજ કહે, હે ભૂદેવ, આવું ન બોલો, આવું ન બોલો, મારા બાળકને આ અકાલ મૃત્યુ થાય. તમે કહો મોટો યજ્ઞ કરાવો, તમે કહો મોટી પૂજા કરાવો, પણ મારા બાળકની અકાલ મૃત્યુ ન થવી જોઈએ. બ્રાહ્મણો બોલ્યા, મહાત્મા, હે મહારાજ, વિધિના વિધાનને કોઈ બદલી શકતું નથી, લેખમાં કોઈ મેઘ મારી શકતું નથી, જાવું તો પડશે. યુધિષ્ઠિર મહારાજ કહેવા લાગ્યા, ભલે એની મૃત્યુ થાય એનું મને જરાય દુઃખ નથી, પણ દુઃખ એ વસ્તુનું છે, અમે ક્યારે અમારા કુળમાં સાધુઓને સતાવ્યા નથી, અમારા કુળમાં અમે ક્યારે બ્રાહ્મણોને સતાવ્યા નથી, અને આ મારો પુત્ર સાધુઓને સતાવશે? અમારા કુળમાં કોઈની અકાળ મૃત્યુ થઈ નથી અને મારા પુત્રની અકાળ મૃત્યુ થશે? આમ કરી યુધિષ્ઠિર રડવા લાગ્યો. પણ બ્રાહ્મણો કહ્યું, મહારાજ, એ બધું થશે, પણ અંત સમયે એક તમારા પુત્રને મહાન યોગી મળશે અને એ મહાન યોગી તમારા દીકરાનો ઉદ્ધાર કરી નાખશે. છેલ્લે મહાન યોગી મળશે. આટલું કહી બ્રાહ્મણો રજા માંગે, આપજી અમે રજા લઈએ છીએ. અને બ્રાહ્મણો ત્યાંથી નીકળી ગયા. સમય વીતવા લાગ્યો, સમય સાથે મહિનાઓ વીત્યા, પણ સાહેબ અર્જુન દ્વારકાધીશને મૂકીને ન આવ્યો. એક દિવસ સવારનો સમય છે, 4 પાંડવો બેઠા, યુધિષ્ઠિર, ભીમ, નિકુલ, સહદેવ. એમાં યુધિષ્ઠિર મહારાજે ભીમને કહ્યું, હે ભીમ, બોલો મોટા ભાઈ, હે ભીમ, મને ખબર નથી પડતી, અર્જુન ક્યારનો દ્વારકાધીશને મૂકવા માટે ગયો, હજી સુધી આવ્યો નથી. ભીમે કહ્યું, મોટા ભાઈ આવી જશે, મોટા ભાઈ આવી જશે. નહીં, અર્જુન માન ન માન કંઈક વિના બનવા વાળી છે. એ અર્જુન, મને એમ લાગે કે ઘટના ઘટવા વાળી, મારું મન નથી માનતું, કંઈક માતમ છવા વાળું છે. નહીં મોટા ભાઈ, આવું ન બોલો. નહીં અર્જુન, મારું મન માનતું નથી. એ ભીમ, મારું મન માનતું નથી, અર્જુન આવ્યો નથી, એટલા દિવસો થયા. હે ભીમ, આજે હું નગર યાત્રા કરવા માટે ગયો, વેશ બદલી ભ્રમણ કરવા માટે ગયો. ત્યાં મેં કૌતુક જોયા. યુધિષ્ઠિરને ભીમ કહે, મોટા ભાઈ, કેવું કૌતુક જોયો? તો કે આપણા નગરમાં મેં એવું કૌતુક જોયો કે દીકરો બાપને મારે, બાપ દીકરાને મારે, ભાઈ ભાઈને મારે, પતિ પત્નીને મારે છે, ભાઈ ભાઈને મારે, કુટુંબમાં કંકાસ થાય. એવું આજથી પહેલા મેં ક્યારે જોયું નહીં. આજ પહેલી વાર આવું ઝઘડા જોયા નહીં. અરે એ તો ઠીક, પણ ત્યાંથી હું આગળ ગયો. એક લોહાર બેઠો બેઠો યંત્ર બનાવતો હતો. મેં એને પૂછ્યું, આ શું છે? લોહારે કહ્યું, એનું નામ આવવાવાળા સમયમાં તાળું પડશે. તો મેં પૂછ્યું, આ શું કામ આવશે? ત્યારે ઓલા લોહારે કહ્યું કે આવવાવાળા સમયમાં લોકો ઉપરથી એટલો વિશ્વાસ ઉઠી જશે કે ઘરના બહાર કોઈ બહાર જશે તો ઘરના દરવાજે તાળું મારીને જશે. ઓલા તાળા ઉપર લોકોને વિશ્વાસ રહેશે, પણ માણસ ઉપર વિશ્વાસ નહીં રહે. અને આજ આપણે બધા જોઈએ છીએ, માણસના તાળા ઉપર 100 રૂપિયાના વિશ્વાસ છે, પણ માણસ ઉપર જરાય વિશ્વાસ નથી. કળિયુગમાં આવું જ બધું ચાલવાનું છે. મારું મન માનતું નથી. અને એ જ સમયે અર્જુનનો અશ્વ, એ ઘોડા આવ્યા, રથ આવ્યા, અને અશ્વના પગરખાનો અવાજ આવ્યો. યુધિષ્ઠિર ઊભા થયા. હે ભીમ, અર્જુનના અશ્વ સંભળાય છે. આમ કરી યુધિષ્ઠિર દોટ મારે છે. અર્જુન નીચે ઉતર્યો. અર્જુન દોટ મારી યુધિષ્ઠિરને હૈયે લગાવ્યા છે. અર્જુન જોધા આંસુએ રડે છે. અર્જુન રડવા લાગ્યો. તા તો સાહેબ યુધિષ્ઠિરે પૂછ્યું, હે અર્જુન, તારા આંખમાં આંસુ કેમ? અર્જુન બોલી શકતો નથી. અર્જુનના આંખમાં આંસુ છે. અર્જુન બોલી નથી શકતો. યુધિષ્ઠિરે કહ્યું, હે અર્જુન, બોલ, કેમ રડે? કોઈ વિના બની, કોઈ ઘટના ઘટી દ્વારકામાં? ત્યાં તો અર્જુન ન બોલી શક્યો. યુધિષ્ઠિરે કહ્યું, હે અર્જુન, આવું તો નથી બન્યો. કોઈ બેન દીકરીની ઇજ્જત લૂંટાતી હોય અને તો એ બેન દીકરીની મદદ ન કરી શક્યો હોય અને એ જોઈ તો આત્મા દુભાવતો હોય તો રડે, એવું તો નથી બન્યું ને? આવું બને તો નહીં તો મારો ભાઈ પણ શું કામ રડે? એ અર્જુન, આવું તો નથી બન્યો. કોઈએ ગૌશાળાને અગ્નિ આપી હોય અને એ ગાયો ભડકે હળગતી હોય તો ગાયોને ન બચાવી શક્યો હોય. એ અર્જુન, આવું તો નથી બન્યું ને? આવું બને નહીં તો મારો ભાઈ પણ શું કામ રડે? એ અર્જુન, આવું તો નથી બન્યું ને? તું શું કામ રડે? જલ્દી બતાવે. કે કોઈ સાધુ બ્રાહ્મણનું અપમાન થતું હોય, કોઈ મારતું હોય બ્રાહ્મણને, તો ઉભો જોતો હોય અને બ્રાહ્મણની મદદ ન કરી શક્યો હોય. ભાઈ, આવું તો નથી બન્યું ને? આવું બને નહીં તો મારો ભાઈ પણ તું શું કામ રડે છે? અર્જુને કહ્યું, મોટા ભાઈ, આવું કાંઈ નથી બન્યું તો શું કામ રડે? અર્જુન કહે, મોટા ભાઈ, રડવાનું એક કારણ કે જેને આપણો મિત્ર સમજતા હતા, જેને આપણો સખા સમજતા હતા, એ દ્વારકાધીશ બીજું કોઈ નથી ને તો જગતનો બાપ હતો. અને એ દ્વારકાધીશ સ્વધામ ગયા. આટલું જ્યારે યુધિષ્ઠિર, ભીમ, નિકુલ, સહદેવ સાંભળો, જોરથી રડવા લાગ્યા. અને એ જ સમયે કુંતા આવી અને કુંતાએ સાંભળ્યું કે દ્વારકાધીશ સ્વધામ ગયા. કુંતાએ ત્યાં પ્રાણ છોડ્યા. બોલ એવા કૃષ્ણ.